વેશધારી પોલીસકર્મીએ નશાની હાલતમાં વાહન અંકારી અકસ્માત સર્જ્યો। બેકાબુ વાહને અન્ય વાહનોને અડફેટે લેતા 2 ઘાયલ થયા। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા બરોડા ડેરી પ્રતાપનગર પુલ પાસે એક બેકાબુ વાહનના ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પૂરઝડપે આવતા વાહને માર્ગ પર પસાર થઈ રહેલા એક દ્વિચક્રીય વાહન અને ત્રિચક્રીય યાત્રી વાહનને અડફેટે લીધા હતા અને ત્યારબાદ ત્યાં ઉભેલા અન્ય એક વાહન સાથે તડાઈને થોભી ગયું હતું। આ દુર્ઘટનામાં દ્વિચક્રીય વાહન ચાલક મહિલા અને ત્રિચક્રીય વાહન ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકના ચિકિત્સાલયમાં ખસેડવામાં આવ્યા છે। આ દુર્ઘટના બાદ ઘટના સ્થળે એકત્ર થયેલા સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનાર વાહનમાંથી દેશી દારૂની બાટલી મળી આવી હતી। વધુમાં વાહન પર પોલીસ વિભાગની નામની તકતી લગાવેલી હતી અને ચાલક સુરક્ષા દળના ગણવેશમાં હોવાથી તે ખુદ પોલીસ કર્મચારી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે। કાયદાના રક્ષક ગણાતા કર્મચારી દ્વારા જ કથિત રીતે નશાની હાલતમાં પકડાની ગંભીર બેદરકારી દાખવવામાં આવતા ઘટના સ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ મથકની ટુકડી સત્વરે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપી વાહન ચાલકની અટકાયત કરી હતી। હાલમાં તંત્ર દ્વારા આ મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં અકસ્માત સર્જનાર વ્યક્તિ ખરેખર નશાની હાલતમાં હતો કે કેમ અને આ દુર્ઘટના પાછળનું સચોટ કારણ શું છે તે દિશામાં તબીબી પરીક્ષણ સહિતની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે। કાયદાના રક્ષકના આવા બેજવાબદાર વર્તનથી માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે। પૂરા ડેરીના પ્રતાપનગર રોડ હજીરાની સામે ફૂલ સ્પીડની અંદર એક આ ગાડી મારુતિ સુઝુકીની, જે ગાડીના ડ્રાઈવર જે પોલીસકર્મી હોય, જે 18 ગાડી છે, પોલીસનું બોર્ડ છે, હાઈ સ્પીડમાં આવતા હોય અને એમાં પાર્કિંગ કરેલી ગાડી આ ઘરના જે વ્યક્તિ છે એને પાર્કિંગ કરેલી ગાડીમાં ગાલી, રિક્ષામાં ગાલી, બાઇકને અથાડી 108 બોલાવવામાં આવી। બધાના લોકોને ત્યાં એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને આ જે ગાડી અંદર ચેક કરતાં જોયું કે દેશી દારૂની બોટલ છે અને ગ્લાસ છે, ચવાનું એટલે મીન્સ કે જે એ લોકો જે ખાતા હોય એ છે, એટલે આટલી ફૂલ સ્પીડમાં છે અને બધાને 108માં ત્યાં પોલીસકર્મી લઈ ગયા છે। જોવાનું એ રહેશે કે રક્ષક ભક્ષક બન્યો છે ત્યારે આ કેટલા કાયદાકીય જોગવાઈ પ્રમાણે આની ઉપર શું ગુનો દાખલ થાય છે અને શું સસ્પેન્ડ કરવામાં આવે છે, ડિસમિસ કરવામાં આવશે એ જોવાનું રહેશે। અને જો સામાન્ય નાગરિક કરતો હોય છે ત્યારે એની ઉપર એક્શન લેવામાં આવશે। જોવાનું એ રહેશે કે પોલીસ ઉપર કેવી રીતે એક્શન લેશે। નેમ પ્લેટ પોલીસની નેમ પ્લેટ છે અને વર્ધીમાં હતા। એ ભાઈ તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, વર્ધીમાં હતા અને સવારમાં ચાની જગ્યાએ દારૂ ઢીંચીને આ ભાઈ બેઠો તો કોઈનો પતિ, કોઈનો દીકરો, કોઈનો બાપ એને મારવાની કોશિશ કરી કહેવાય ને, આ હત્યાનો એ કહેવાય। તેને સસ્પેન્ડ અને ડિસમિસ કરી દેવો જોઈએ મારા મન ત્યાં મુજબ। પરિચય ભરતભાઈ બાબા।